તમારે શું લેવા આયા? અસ્તર લેવા આયા. કેટલા લેવાના છે? છોડીને રમાડતા મારીશ ફરી. પડી ગઈ, આદત પડી ગઈ એટલે જો હાલ 30 ની સ્પીડ છે. જો વધારવી હોય ને તો જો 31 કેટલા સુધી વધે આપણી સ્પીડ ચેક કરી. તો હાય, ગુડ મોર્નિંગ, રામ રામ, જય માતાજી. કેમ છો મિત્રો? તો મિત્રો તમારું સ્વાગત છે આપણા બ્લોગ ની અંદર. તો મિત્રો અત્યારે સવારના વાગી ગયા છે 8:30 અને આપણે હજી તો બેઠા છીએ બેડ ઉપર. રનિંગ કરવા ગયા હતા, ઘરે આવી ગયા. હવે નાઈ ધોઈ ચા નાસ્તો કરી અને બીજા આપણે કામે લાગશું. અને આપણી બાજુમાં બેઠા છે નકશુભાઈ. શું કરેલા છે? શું કરો નકશુભાઈ? અલા દબાઈ ના એમ પણ ગોડા તને રમાડતા આવડે હે? તો છે રમાડે. ગુડ બેન શું કરી રહ્યા છે આપડા? એમ ના પકડાયેલા, ગોડો છે આને છોકરાને પડતા જ નહીં આવડતું. તું આમ છોડીને રમાડતા મારીશ ફરી. એમ ના કરાય, આમ રમાડાય. જો હસશે, હમણાં હસશે. જો હસી ને ગુડી અંગૂઠો થાવો, ચલો અંગૂઠો થાવો. હું નાનો હતો ને એટલે હું અંગૂઠો ધાવતો. એમ ના કરે, તું રહ્યો દે. એમ ગુડી અત્યારે અંગૂઠો ધાવે છે. એમ અંગૂઠો ધાવે નહીં ગુડી? અંગૂઠો ધાવો ગુડી. હું અંગૂઠો થાય ને આમ થાય ને. હું મિત્રો હું છે 10મું ભણતો ને 10મું તો હું અંગૂઠો આવી રીતના મોઢામાં ધાવતો. એટલે ગુડી અત્યારે એવી રીતના અંગૂઠો ધાવ. સ્કૂલમાં ભણવા જતો ને અહીંયા અંગૂઠો ધાવતો. એટલે અમુક ફેર સાહેબ ભણાવતા હોય એટલે ના ધાવ, પણ સાહેબ આડાવાળા જાય ને એટલે આમ ટેવ પડી ગઈ, આદત પડી ગઈ. એટલે અંગૂઠો તો લઈ લેવાનો મોટા એમ થાય. એટલે એ ખબર નહીં કે આદત પડી ગઈ છે. એક 15 વર્ષનો થયો ને તો સુધી અંગૂઠો એવી રીતના આવી રીતના આમ આગળ આમ કરાવો આમ. એટલે આ પોપટ આ નાકરીને મારું આમ તેમ પોપટ જેવું લાગે. ચેમ નાખજો દાદા અંગૂઠો એમ એમ ગુડી એમ ધાવે તો એમ કરવાનો. તું ના તો ધાવતો, તું ખોટો. તો ચલો મિત્રો હવે આપણે નાઈ ધોઈ નાખીએ, ચા નાસ્તો કરીએ અને મળીએ પછી આગળ. તો ચલો આપણે હવે તૈયાર થઈ ગયા બજાર જવા માટે. હું અને સોનલ બંને બજારમાંથી થોડું શું લેવા જવાનું? લ્યા અસ્તર લાવવાનું છે, બીજું સીવા માટેનું મટીરિયલ. અને જો આપણી આ મોટી મોટર હતી બળી ગઈ છે એટલે હવે આજે નવી મોટર લાવવાની મશીનની માટેની. પેલી ઓટોમેટિક મોટર આવી છે ને એ મોટર લાવવાની છે. તું જેમ રાડું પાડે લ્યા એનો કાતર જુએ છે. લો ચલો તો હવે કેટલી વાર છે હવે? હે થોડો તો હવે લઈ રહીએ આપણે અસ્તરને. આપણે થરાદમાં મટીરિયલની દુકાન છે, મોટી મોટી દુકાન બતાવું તમને. અને એની અંદર તમારે લેડીઝ મટીરિયલ લાવવું હોય તો બધું એકદમ વ્યાજબી ભાવે અને બહુ સરસ મસ્ત મજાનું મટીરિયલ મળી રહેશે. તો આપણે પંકજભાઈની દુકાને આવી ગયા હતા અહીંયા કને અસ્તર લેવા માટે, ચાવડા ફેશનની અંદર. અને પંકજભાઈ કેમ છો? શું કાપી રહ્યા છો તમે? અસ્તર કાપે ગ્રાહકના. અને આપણે અસ્તર લેવાના હે, મળી જશે હોલસેલ ના ભાવમાં અને રિટેલમાં મળશે. હા એવું એમ ને. તો જો મિત્રો તોરણ બોરણ મસ્ત મળે છે, સરસ મજાના. અમે પણ હમણાં અહીંયાથી તોરણ લઈ ગયા અને તમે પણ લઈ જાઓ. બહુ સારી વસ્તુ બધી મળે છે. ઉપર પણ આપણી એક બીજી દુકાન છે. અને અહીંયા કને આ પંકજભાઈ નીચે કઈ કઈ વસ્તુ રાખો તમે? તમારે નીચે ચણિયા ફૂલ સાઈઝ, રેગ્યુલર સાઈઝ, અસ્તર, ફોલ, બ્લાઉઝ પીસ, તોરણનો સામાન, તૈયાર તોરણ, હિંચકાનો સામાન, તમારે જે દીધું તે મળી જાય. વ્યાજબી ભાવ, હોલસેલ તથા રિટેલ બંને છે. અને ઉપરલી દુકાને? ઉપરલી દુકાને તમારે લેસને લગતી તમામ આઈટમ, સાડી, ચણિયા ચોળી અને તમામ આઈટમ એમ? હા તમામ આઈટમને લગતી વસ્તુ જે આવે એ મળી જશે. ફોલ પછી ફોલ 2-3 અલગ અલગ રાખો ને? ફોલ આવે છે એમાં એક 12 વાળા આવે અને એક 25 વાળા આવે. કોટન નો આવે અને એક સુતરા ઉપર આવે. એવું તો જો મિત્રો આ બધા ફોલ છે. પછી આ ફોલ આખો ફોલ નો વિભાગ છે. તો જો મિત્રો તમે ગમે તે ટાઈપના ગમે તેવા મોગો ફોલ મળી રહેશે, અસ્તર મળી રહેશે, ચણિયા મળી રહેશે, રેગ્યુલર અને ફૂલ સાઈઝ બંને. પછી અલગ અલગ અસ્તર મળી રહેશે. અને મારે લેવા આવ્યા છે. તમારે શું લેવા આવ્યા? અસ્તર લેવા આવ્યા. કેટલા લેવાના છે? ઘણા બધા એમ. તો જો મિત્રો આ બધી વસ્તુ તોરણની છે, પછી હિંચકાની, આ બધી વસ્તુ આમાંથી તમને મળી રહેશે વ્યાજબી ભાવે. પંકજભાઈ ચાવડા ફેશન અને ચાવડા બ્રધર્સ.
નીચેની દુકાન છે પંકજભાઈ નામ છે, ડૉક્ટર મનુભાઈની ગલીની અંદર, જોધપુર સ્વીટ વાળાની સામેની ગલીની અંદર તમે આવો, બધું વ્યાજબી ભાવે મળી રહેશે. તો મિત્રો આપણે સવારના કીધું હતું કે મોટર લેવા જવાની છે, એવી રીતના આપણે હરેશભાઈની દુકાને મોટર લેવા આવ્યા છે. હરેશભાઈ, તમારી દુકાન કઈ જગ્યાએ છે? માધવી સાહેબ હોસ્પિટલની બાજુમાં શેણાલ સિલાઈ મશીન સર્વિસ. હા, અને શું શું વસ્તુ મળશે? લેડીઝ સાયકલ ખરીદવાનું કોમ્બો બધી વસ્તુ મળી જાય છે, અને મશીન નવા મળી જાય છે. મશીનનું રિપેર કરી આલો છો, પછી મોટરનું રિપેર પણ કરી આલો. એવું છે એમ ને? મોટર રિપેરિંગ, મશીન રિપેરિંગ અને જે સાડી ફોલ છે એવું બધું આ જગ્યાએ તમામ વસ્તુ મળી જાય. દુકાન આજે જ ચેન્જ કરી છે ને આપણે આજે જ એમના ફર્સ્ટ કસ્ટમર છીએ, એટલે વસ્તુ આગળ દુકાનેથી લાવે. બધું આ જગ્યાએથી વસ્તુ મળી જશે. અને ભાઈનો સ્વભાવ સારો, વ્યક્તિત્વ સારું અને સંતોષકારક અને બહુ વ્યાજબી ભાવે કામ કરી આપશે. મુલાકાત લો શેણાલ સોઈંગ મશીન. તો આપણે નવી મોટર લાવી દીધી છે. જો આ હરિયો લગાવવાનો આવે અહીંયા કનેથી, અહીં જે પાવલું છે એનાથી અહીંયા લગાવવાનું આવે. આ પેલી જૂની મોટરનો જૂનો હતો હરિયો, પેલી પડી એનો. અને આ બધી મોટર લાવી દીધી, ચાઇનાની મોટર છે. અને આમાં બધું લખેલું છે ચાઇનીઝ ભાષામાં, એની બધું આપણે કંઈ જાણતા નથી. અંદર લગભગ અંગ્રેજીએ લખેલું તો હશે જ. અને આ મોટર છે, સર્વો મોટર કહેવાય આને. આમાં સ્પીડ આવે, જો પ્લસ માઇનસ જેટલી સ્પીડ રાખવી હોય ને એટલી સ્પીડ આ મોટર મારે. જો લખેલું છે સ્પીડ જેટલા ઇંધીની હોય 88 ઊંધીની આવે છે. તમારે જેટલી રાખવી એટલી રાખવી. એના ઓન ઓફની સ્વિચ આવે છે. તો હવે એકદમ ફોરી છે વજનમાં. નકશું ઊંચી કરજે મોટર. એમની મોટર નહીં, આખું ઊંચું રાખો. જો શેમ ફોરી છે ને, એકદમ ફોરી મોટર છે. અને પેલી તો વજનમાં લગભગ યાર એ મોટરનો 20 કિલો વજન છે. અને આરિયા હાવ એકદમ મિનિમમ આનું વજન હશે 2 થી 2.5 કિલો માંડ. મને તો આ મોટર એકલી ઉઠાવી હોય ને તોય ઉઠાઈ પેલી ના ઉઠાઈ કાંઈ. તો ચલો હવે આપણે ફિટ કરી નાખીએ આ જગ્યાએ મોટર. આપણે મોટર લગાવી દીધી છે. હા, લગાવી દીધી મોટર. અને બધી મોટરોમાં હોય એમાંથી થોડું આમાં ઉલટું કામકાજ આવે છે. જો આને સ્વિચ ઉપર કરે તો ઓન થાય ને, પણ આને સ્વિચ નીચે કરે તો ઓન થશે. અને આ જો છે ને નીચે કરી એટલે ઓન થાય, કાયદેસર આમ ઉપર ઓન થાય ને આ ચાલુ થઈ જશે આપણી મોટર. હવે અવાજ આવે છે. અને હવે આપણે સ્પીડનું નાનું આગળના ભાગમાં આવે જોઈ નાખા. સ્વિચ આવે કઈ જગ્યાએ આવે છે દેખાતી હતી આપણને, અંદરના ભાગમાં સ્વિચ આવે. જો હાલ 30ની સ્પીડ છે. જો વધારવી હોય ને તો જો 31 કેટલા ઊંધી વધે આપણી સ્પીડ ચેક કરી જોઈએ. માનો કે લાસ્ટ સ્પીડ એની 45 સુધી આવે. 45માં તો હાઈ સ્પીડ ફરવા લાગે. જો અત્યારે 30માં ફરે છે. હવે આપણે થોડી વધારીએ 35.